સ્વાગત છે। સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તાજેતરમાં જ અલથાણ વિસ્તારમાં એક રિક્ષા ચાલકે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો આ આપઘાતના કારણ અંગે હજુ પણ અજાણ છે। સુરતમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। અલથાણ વિસ્તારમાં શ્યામ મંદિર પાસે રાહુલ કુશવાહ નામના રિક્ષા ચાલકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે। રિક્ષા ચાલકે દવા પીધા બાદ પરિવારજનોને જાણ કરી હતી। ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે ટૂંકી સારવાર કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો। પાંડેસરા વિસ્તારમાં રહેતા રાહુલ કુશવાહ નામના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। સવારે ઘરેથી નિયમિત ક્રમ મુજબ પોતાની રિક્ષા લઈને ઘરની બહાર નીકળ્યો હતો। ત્યારબાદ કોઈ અગમ્ય કારણસર ખાટુ શ્યામ મંદિર પાસે રિક્ષામાં જ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની પેસ્ટિસાઇડ ઝેરી દવા ગટગટાવી પોતાની પત્નીને જાણ કરી હતી। ઉલ્લેખનીય છે કે યુવકના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। મૃતકના સંબંધી બિપિન કુશવાહે જણાવ્યું કે શ્યામ મંદિરની પાછળ જ રિક્ષામાં તેણે દવા પી લીધી હોવાનો કોલ તેની પત્નીને કર્યો હતો। તેની પત્ની દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ પ્રકારની ઘટના બની છે અને રાહુલે દવા પી લીધી છે। અમારા ભાભી ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ 108ની મદદથી તેમને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। સારવાર બાદ તેમનું મોત થયું છે। કયા કારણસર તેમણે આ પગલું ભર્યું છે તે અંગે અમને કોઈ જ માહિતી નથી। તેમની પત્નીને પણ આ અંગે કોઈ જાણ નથી કે રાહુલે કયા કારણસર આ રીતે જીવન ટૂંકાવી લીધું છે। भाई वैष्णो मंदिर के पीछे था, पॉइजन पी लिया था। हम लोग को बाद में फ़ोन किया कि मैं पॉइजन पी लिया हूँ। फिर हम लोग वहाँ पे ऑटो से भाभी गई, वो लेके आई हॉस्पिटल में। फिर मेरे को फ़ोन गया था, मैं फिर आया, फिर इधर पता चला कि एक्सपायर हो गया। क्या कुछ कारण कुछ नहीं बोला था हम लोग से। कारण क्या हो सकता है, आपको क्या लगता है? अब बताएगा तब ना मालूम पड़ेगा। कितनी उम्र थी उनकी और क्या नाम था? राहुल कुशवाहा 26 साल उम्र थी। मूड कहाँ के रहने वाले? यूपी। कितने सालों से यहाँ पे रहते हैं? भाई को 10-15 साल हो गए। शादी को कितने? 3 साल। कुछ बच्चे हैं? नहीं, आप इनके कौन लगते हैं? चाचा का लड़का। और इसके परिवार में और कौन कौन है? एक भाई, 4 बहन, पापा मम्मी। क्या मम्मी पापा अभी कहाँ पे? घर पे। क्या सूरत में है क्या? गाँव में। આ દુઃખદ ઘટનાથી પરિવારજનો શોકમગ્ન છે અને રાહુલે આવું કઠિન પગલું શા માટે ભર્યું હતું એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આપઘાતના પાછળના કારણો અંગે જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજાનો